બાકી તરબૂચના ઝાડમાં છે મોટા મોટા. તો અમે પહોંચી ગયા છે અટલ બ્રિજ ઉપર. અટલ બ્રિજ જો બહુ મસ્ત છે, નજારો જોઈને એમ થાય આનંદ જ આવે સારી બાજુ. મોર્નિંગ તો અમદાવાદમાં આપણો બીજો દિવસ છે અને નાઈટ ધોઈને બધો ફ્રેશ થઈ ગયો છે. રામજીભાઈ નાહવાની તૈયારી કરે છે, જોકે હું પણ નાહી લીધો વ્યવસ્થિત. હવે આજે શું કરવાનું છે કે પ્લાનિંગ નથી, હલ્દીને એટલે પતી ગયું છે, થોડો ઘણો શોટ આપણે લીધો ને એવું બધું શું. તો અમદાવાદમાં તો આવી રીતના ભાઈ હોય, ઉઠો ને આવીને રહો, જાઓ નહીં. તો ચાલો વિચાર્યો કે રિવરફ્રન્ટ જતા આવીએ અને જોતા જઈએ કેવો નજારો છે. બધા વખાણ કરે કે આપણે તો કોઈ ગયા નથી. તું ગયો ભાઈ? એટલે તું એ પેલી જ વાત છે. તો ચાલો હવે ગાડી લઈને તો અમે જતા નથી, કારણ કે ત્યાં પાર્કિંગનો પ્રોબ્લેમ હોય એના માટે તેને ગાડી નથી જતા હતા, હાલીને નીકળીએ છીએ. હવે અહીંયાથી રિક્ષા મળે ને તો રિક્ષામાં જઈ જાય જાય. ट्रैफिक की कोई जोरदार है क्या? घर की जाओ होता है કાલે આપણે થોડો ગાડીમાં મૂકી ગયો તો ભાઈ પોલીસવાળા પકડી લીધા એટલે 500 રૂપિયા ફાઇન ફાડી. તો આજ વિચાર કર્યો તો ભેગામાં વયા જાય ભાઈ, એટલે ખોટી ફાઇન ન દેવી પડે, થોડો ટાઈમ વેસ્ટ થાય. वहाँ पे मावा बोलता है। आप बोले बाकी तो बोले कौन सी खाती है? लो कॉलेज और सामने लोग आते हैं लोग जो पढ़ाई होती है आपको तो मालूम है। એવરીવન ગાય છે પાવર બેગ પઠાવી લીધું છે ભાઈ. પાવર બેગ મૂકો છો તો એ બાઇક મૂકવા ગયા તો આપણે રાહ જોઈ આવી ગયા. સીએનજી વાળો છે ક્યાં ગરમ છે? हेरिटेजમાં आता है, हेरिटेज પતંગ હોતા है. सीधे जाओ तो अगर से उधर आता है. તો આપણે અટલ બ્રિજ તરફ જઈ રહ્યા છે મિત્રો. એટલે પહોંચી જાઉં ફટાફટ. એ ધીરે ધીરે જાઉં રામજી. આજે વાંયા એક રોડ લાગે નહીં? ક્યાં છે લા? તો રિવરફ્રન્ટ ઉપર આપણે પહોંચી ગયા. હું ને રામજી ગોતીએ ટિકિટ ક્યાં લેવાની છે આમાં. તો બહુ જબરદસ્ત છે, મોદી બાપા એવી ભાઈ એવું લાગે મને. પર આમ પહોંચી ગયા છે હું ને રામજી. અંદર જઈએ ટિકિટ લઈએ. બહુ ભાવ છે ખબર નથી, અંદાજે 20 રૂપિયા જેવું ગઈ નહીં? કેટલા? 310 ટિકિટ બારી આ બાજુ. ક્યાં છે? જ્યાં હોય ને ત્યાં આપણા મોદી બાપાને. આ ભાઈ કોણ જોઈને નહીં સરતો. ટિકિટ કાઉન્ટ ક્યાં છે આમાં? અમે ગોતીને જવું પડે. જ્યાં જાય ને જવા બાજુ છે ટિકિટ બારી. એટલે 600 રૂપિયા લે કે 900 રૂપિયા? તો ચલો આજે ટિકિટ આપણે લઈ લઈએ. ગાર્ડનની લેવી કે નથી લેવી? બે લઈ લેની, મજા કરીશું. બે ની લઈ લે, બે રૂપિયા હોય તો લઈ લે. ટિકિટ લઈ લીધી. હે હું હાથું એમાંથી 80 રૂપિયા કાપતી છે લગી ગઈ. તો તમે જોઈ શકો અત્યારે આપણે અટલ બ્રિજ એવું સરસ મજાનું છે. અંદર બધી વેચાઈ લાગે. ત્યારના વાત કરતા હતા કે ભાઈ અટલ બ્રિજ જાઉં એટલે
રામજીભાઈને કાજ મોકો છે મારી દે સોકો. આપણે રામજીભાઈ પહોંચી ગયા અટલ બ્રિજ. ટિકિટો જે કરાવી લીધી. ઓલા ભાઈ જવાનું છે કે જાવ હોય અહીંયા દેની સ્કેન કરશે. રેડી બસ ખાલી ચેક જ કરવાનું. તંબુ બંબુ જોરદાર છે. તો હવે પહોંચી ગયા છે અટલ બ્રિજ ઉપર. અટલ બ્રિજ જો ખૂબ મસ્ત છે. નજારો જોઈને એમ થાય આનંદ જ આવે સારી બાજુ. હે ગીત એવા ઘર સમજે મોબાઈલ ન પડી એની બીક લાગી પડે. વિડીયો કોલ કરી દીધો છે. કિનક ભાઈ રામજી કર્યો તે તો મજા આવે છે અમને ચારે બાજુ અટલ બ્રિજ ઉપર આવીને. અમે થોડું સંગીત વાગે ને મજા જ આવે સંગીત વાગવા છે ભાઈ. અસલ જ લાગે. કેવો સરસ મજાનો નજારો. મોબાઈલ પકડું રામજી હવાડો પડી જતો હોય. અટલ બ્રિજ જ લેતો જાની. આપણે સાંજના જોયું તો અત્યારે દેખાય છે અટલ બ્રિજમાંથી કાગડા ઉડે પણ વધારે તો આપણે જોવું નહીં થાય. હા જે મજા છે અટલ છે જોરદાર મજા આવે સારી બાજુ. આપણે જતા આવીએ મોદી સાહેબ પાસે ફોટા પાડતા આવીએ. ये नया भारत बन रहा है એવી રીતના લખ્યું અહીંયા તો જે લખ્યું પણ આ તો મજા આવે. મોદી બાપા સારું બનાવી ઘટે જાય. મોદી બાપા ફોટા પાડતા જ હાલે રામજી. મોદી બાપા ફોટા પાડવા હોય તો મારે વાત જો હાલની તો હું નયા બન રહા હે ભારત. હે મજા આવે કે નહીં? જો મારે આવે ટાટો પાછળ ત્યાં સુધી ટાટો નતો ઓલી તો બોટ લાગે ને કાંઈ તો કાકડો ન હોતો. ક્યાં શરીરમાં દેખાય અહીં બેસવાનું છે. આપણે ક્યાં બેસું? આપણે તો ફરવું છે. પાછા કે દે આજ ફરી જ લઈએ. એવું સરસ મજાનું અહીંયા છે. અહીં કાચ છે કે એ तो बंद कर दीजिए बाकी जवा दो. अरे मेरे को पे करना है. वो मेरा पैसा સરસ મજાનો ફોટો પાડી લીધા આપણે. હવે ઈશાન મારા પણ પાડી તો મજા આવી જાય. એટલે તો કાચમાં ચોખ્ખું છે તો વીમો કરાવી જવાય નહીં ભાઈ ને. અહીં મજા કર લે ભાઈ. મારો પાડ દે ને લા ફોટા. અટલ બ્રિજ રામજીભાઈ ફોટો પાડવાની વાત છે. હું વિડીયો ઉતારલા. રિવરફ્રન્ટ અટલ બ્રિજ એક જ કહેવાય. આ જે હોય પણ આપણે મજા આવી સારી બાજુ ઘટે જ થઈ. હવે ગીત સાંભળાય મજા આવે. ટાટો ફોન આવે એનકો થઈ ગયો ભાઈ. હવે ફોન આવ્યો તો ભાઈ ગયા ભાઈ નહીં થયો ફોન. ગાર્ડનના રૂપિયા એમાં ટિકિટમાં શું લખ્યું તો પછી ત્યાં ગાર્ડન ત્યાં તો હાલ તે ગાર્ડનમાં જઈએ. ક્યાંનો જે લાભો લો એક જ વાર કરવા દે. ભાઈ જો આમાં 30 રૂપિયા ટિકિટ છે. ગાર્ડનના 10 રૂપિયા એક્સ્ટ્રા એટલે 40 રૂપિયા થાય. 40 રૂપિયામાં કેટલી ઘડી રહેવાનું? રહેવું જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી રહેવાનું. બાકી મજા કરીને ફોટા પાડીને આવતો રહેવાનું. તો મજા આવે ભાઈ. વસૂલ છે રૂપિયા.
આપણે રામજીભાઈને અહીંથી આવતા મન નથી થતું, એવી ફિલિંગ આવે જોરદાર નહીં. હવે મોબાઈલમાં તો હું મૂંઝાણે કંઈ ખબર નહીં, તો મજા આવે એ ખબર છે. રામજી કેવી મજા આવે રામજી? એક નંબર. તમે જ્યારે આવો એટલે અટલ બ્રિજમાં તો આવજો ક્યારેક મુલાકાત લ્યો એટલે મજા જ આવે છે. જાઓ જોઈએ જગ્યા છે જોરદાર, અને ફોટોગ્રાફી કરવા માટે બહુ બેસ્ટ જગ્યા. રામજીભાઈ કહે કે નીકળીએ ગાર્ડન બાજુ જઈએ, જોતા આવીએ. ત્યાં પણ ટિકિટ લીધી તો વાપરવી તો ખરી ને, હે રામજી? ચલો ગાર્ડન જતા આવીએ. કેવી રીતના બાકી નાઈટ તો આપણે બહુ મજા આવી. ચલો તો આ બાજુ ફરતા આવીએ. હવે જોયા જેવું છે ગાર્ડન. 10 રૂપિયા દીધા. જો દંડે ભરવો પડે ભાઈ, સારા કરતો નહીં કંઈ. અહીં ઝાડવું છે જોરદાર. કેમ છે બાકી? અહીંયા પણ સરસ મજાનું ગાર્ડન છે ભાઈ, પાણીનું કામ ચાલુ છે. ગાર્ડન તો ગાર્ડન જ કહેવાતું હોય નહીં. રામજીભાઈ ગાર્ડનમાં આવીને મજા નથી થતી. કોઈટમાં ત્યાંથી જાય છે. આમ ફરવા જાય તો ખબર પડે ને. આ બાજુ જોતા જ આવીએ ભેગા થઈ ગયો ત્યાં શું છે. કાગડા ઉડે ચારી પર. અટલ બ્રિજ સરસ મજાનો નજારો. અમારા શીલા સરસ મજાનો અહીંયા પણ ગાર્ડન છે. ફૂલોનું આવીને જમાવટ કર્યા. આ ઝાડવા મસ્તીના જ છે. આ બાજુ જોયા છે. ગાર્ડનમાં આવ્યા પણ રૂપિયા વસૂલ છે. 10 રૂપિયા લીધા. નેચરલી મજા આવે. અહીં અટલ બ્રિજ દેખાય એકદમ ચોખ્ખો ક્લિયર, કંઈ ઘટે જ નહીં. હવે આગળ જઈને ફોટોગ્રાફી કરી સરસ મજાની. કેતકી જેવું મન તો આ દેખાય. તમને જે દેખાય કહીજો. ઓલી તો કેતકી છે, ઓલી વસારે છે ને એ ડુંગળીને રોપ થઈ જતી એમાંથી તાકાતથી. ના કમળ ભેગા કર્યા. જો કર્યા કમળ કલર વાળા છે ભાઈ. ઘટે જ નહીં. રામજીભાઈ માં શું કરેલા? એ કીના ફોટા પાડે? હા ભાઈ કોઈક મારે નહીં. એ તો કોઈક છોકરીઓના ફોટા પાડે. કાંઈ વાંધો નહીં, પાડો ભાઈ. ખૂબ સરસ, જબરદસ્ત જગ્યા છે. હમણાં જાય છે પ્લેન ઉડીને ગયું મારી માથેથી. દેખાય તો તમને બતાવીશ. બાકીને હવે અહીં જગ્યા તો સારી મજાની છે. અહીંથી આમ ડોકી કેવી મજા આવે. હાઈલા એકદમ જોરદાર મજા આવે. એ રામજી સાનો મને બેસી ગયો. કેટલા રૂપિયા આપ્યા? હે ફોટા પાડવાના કેટલા રૂપિયા આપ્યા? 300 રૂપિયા. રાજભાઈ તો બહુ મોંઘો નીકળેલા. 300 રૂપિયા અત્યારે પોહો ભાગ પડ્યો હતો કે એમ છે. સરસ મજા આવે તો કે એચમાં તો વસૂલ છે રૂપિયા. કીધું વગાડમાં કમળ વેલા કાઢવા ગયો તો એમાં તો ગપ્પી માછલા બધી છે. પોટી લઈને આવે ને પકડે જ ગઈ. ઓલામ પૂરીને વહી જાય પણ એવું ન કરાય. હવે ફેસ કાર્ડ એમ દોસ્તારો હોય મજા આવે. આની અંદર આપણે જોતા આવીએ શું છે એ. ક્યારના વિચારતા હતા કે આ ગોટો છે. ગોટો છે ને આને કહેવાય એટલે બકાલામ મારી શું કહેવાય? ગ્રીન હાઉસ. આ છે ગ્રીન હાઉસ. ગ્રીન હાઉસમાં જતા આવીએ કઈ રીતના શું છે. ગ્રીન હાઉસ છે ને ખાસ એટલી બધી. હવે આવ્યા છે જોતા જાય. ગ્રીન હાઉસ કંઈ નહીં આમ બધી છે પદ્ધતિ. આ પદ્ધતિથી અહીંયા આ પદ્ધતિ હવે ઘરકી જ જાય ભેગા ભેગા. હેલો આ કંઈક તરબૂચના ઝાડમાં છે મોટા મોટા. હાલ તરબૂચ હાલ મારે પીવું હાલ.
અહીંથી નીકળી જવા હે આ કંઈક અહીં છે જબરદસ્ત જોયા જેવું છે મસ્ત લાગે વાહ ભાઈ વાહ હું છે કંઈ સમજાતું નથી જોયા જેવું એક અહીંયા મળ્યું મને મસ્ત મસ્ત મજાનું અહીં તો હાઈક થોડી બીજા મારાવે જગ્યા છે ને આ બધી કાંટાવાળી વસ્તુ છે કાગડા ને બધી છે આમાં રાતે દેખાવ આવતો જોરદાર આનો તો ક્યાં પૂછ્યું હા નહીં નીકળી જવા હે અહીંયા આવતો રે આ બધી ફરી ના વાપરતા આપણે આમ જે આવતો નહીં લગભગ એવું ટપ્પાનું લાગે એ રીતે આખું હા ગતિ ગયા આપણે અહીંયા હવે આવતો હે કે નથી આવતો બાંધ્યો તો એટલે નથી આવતું અહીંથી સરસ મજાનો નજારો આવે આખો જોઈ શકો તમે બહુ મજા આવી શું કરામજી આ રિવર સ્થળ ઉપર ઘણી બધી મજા કરી લીધી હવે હું થાકી ગયો તું થાકી ગયો ને નથી થાક્યો હજી મજા કરવી આ ફટફટી જાઓ તમે કેમ છે ફટફટી આપણે રામજીભાઈ નામ પાડ્યું તો ફટફટી નદી આખી સાફ કરે ક્યાંય કૂસો જ ન રહેવા દે સરસ મજાનું આનું કામ છે હું રામજીભાઈ જોતા હતા ક્યારના કઈ રીતના હાલે તો બરાબર છે ફરી હજી તો મિત્રો હવે અટલ બ્રિજ છે હવે આપણે નીકળી જઈએ પાછા આપણું વેડિંગ શૂટ હતું ત્યાં તો આજનો ટાઈમ આપણે ફ્રી હતો એટલે કે ચલો આજે અટલ બ્રિજ આટો મારતા આવ્યો અને જોતા કે કેવી રીતના કેવું છે હું તો ક્યારે આવ્યો નહોતો પણ મને તો આવીને મજા આવી ગઈ સરસ મજાની રામજી તને મજા આવી ભાઈ હાલો રામજીભાઈને મજા આવી તમે ક્યારેક આવો અમદાવાદ તો અટલ બ્રિજ ખાસ આવશો અને અટલ બ્રિજની મોજ માણજો કારણ કે લોકેશન એવું છે જોરદાર છે જો કેવી રીતના સુંદર અને સરસ મજાનું છે હજી નાઇટ તો અમે નહીં રોકાઈ શકીએ કારણ કે હવે અમારે વેડિંગ શૂટનું થોડુંક વધારે કામ છે એટલે નીકળી જાય અમારે ત્યારે તો ચાલો હવે મળીશું આપણે વેડિંગમાં